અમારા પ્રશ્નનું જો નિરાકરણ નહીં આવે તો સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત તરફથી સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. કેમ કે આરબીસી તરીકે રબારી ભરવાડ ચારણોને પણ ખોટા સર્ટિફિકેટો આપી આદિવાસીઓના હક છીનવી લીધા છે. હવે આ રીતે ચૂંટણીઓમાં પણ આ રીતનો અન્યાય કરી અમારા સત્તામાં જતા જે માણસો છે એ સત્તામાં જતા રોકવા માટેનું આ એક ષડયંત્ર છે. અમે આખા ગુજરાતમાં એક ઉગ્ર આંદોલન કરીશું. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં થયેલ ગંભીર ગેરરીતિ અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવા છતાં કાયદાકીય રીતે વિવાદાસ્પદ આદિવાસી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિર્ણય અનુસૂચિત જાતિ સમાજના બંધારણીય અધિકારો અને અનામત વ્યવસ્થાપનની ભાવનાના વિરુદ્ધ છે. કોંગ્રેસે રાજ્યપાલને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા, કાયદા મુજબ કાર્યવાહી કરવા અને સાચા આદિવાસી સમાજના રાજકીય અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે આ મુદ્દે ન્યાય નહીં મળે તો રાજ્યભરમાં આદિવાસી સમાજમાં અસંતોષ ફેલાઈ શકે છે. સાંભળો આદિવાસી નેતા ચંદ્રકાંત તડવી શું કહે છે. મારું નામ ચંદ્રકાંત કમજીભાઈ તડવી, હું જીપીસીસી એસટી સેલનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે ટ્રાઇબલો ઉપર એમના હક ઉપર તરાપ મારવામાં આવી રહી છે. જે બંધારણે ટ્રાઇબલને આદિવાસીઓને જે હક્કો આપેલા છે કે એનામાં રોસ્ટર પદ્ધતિ છે એના પ્રમાણે દરેક જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં હોદ્દાઓ નક્કી કરેલા છે, સીટ નક્કી કરેલી છે રિઝર્વ, કે આ સીટ અનુસૂચિત જનજાતિ સ્ત્રી, આ સીટ અનુસૂચિત જાતિ સ્ત્રી, આ સીટ ઓબીસી, આ સીટ સામાન્ય, આ રીતે હોય છે. ત્યારે મયુરીબેન પટેલ જે આણંદથી જે ચૂંટણી જીત્યા એ સામાન્ય સ્ત્રીની સીટ પરથી ચૂંટણી જીત્યા અને આદિવાસીની સીટ પરથી હારી ગયા. 2 જગ્યાએ લડ્યા હતા એ તો. અને અમારા ગૌરીબેન તડવી એ આદિવાસીની સીટ પરથી જ ચૂંટણી લડ્યા અને ત્યાંથી જ જીત્યા. એટલે ખરેખર હકદાર, પ્રમુખના હકદાર તો આ ગૌરીબેન તડવી છે. પરંતુ એમણે મયુરીબેન પટેલનું મહારાષ્ટ્રનું ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને અહીંયા દાવો કર્યો પ્રમુખ પદ માટેનો. ખરેખર જે તે રાજ્યમાં જે સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય જાતિનું એ રાજ્યમાં જ માન્ય ગણાય, બીજા રાજ્યમાં માન્ય ગણાતું નથી. જો એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ઇસ્યુ થયેલું હોય તો જ આખા દેશમાં માન્ય ગણાય છે. પરંતુ આ બહેનનું ફક્ત મહારાષ્ટ્રનું સર્ટિફિકેટ હોવા છતાં અહીંયાનું સર્ટિફિકેટ એમણે લીધું નથી. છતાં પણ એમને સામાન્ય સ્ત્રી પરથી લડ્યા હોવા છતાં એમને આદિવાસીની સીટનો જે લાભ આપવામાં આવ્યો છે એ કોર્ટમાં જઈ અને આ લોકો સ્ટે લાવ્યા છે અને આ આદિવાસીઓના હક ઉપર સીધી તરાપ છે. આ બંધારણનું પૂરેપૂરું ઉલ્લંઘન છે અને આના માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરીએ છીએ કે આદિવાસીઓના હક અને અધિકારની જાળવણી કરવા માટે, એમના અધિકારો અપાવવા માટે દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક થયેલી છે. તો અમારી વિનંતી છે કે અમારા ગૌરીબેન તડવીને એમનો અધિકાર જે છે, એમનો હક છે એ મળે, એના માટે અમે રજૂઆત કરી છે. જો આવનાર સમયમાં તમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસની શું પ્રતિક્રિયા આવશે? અમારા પ્રશ્નનું જો નિરાકરણ નહીં આવે તો સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત તરફથી સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. કેમ કે આરબીસી તરીકે રબારી ભરવાડ ચારણોને પણ ખોટા સર્ટિફિકેટો આપી આદિવાસીઓના હક છીનવી લીધા છે. હવે આ રીતે ચૂંટણીઓમાં પણ આ રીતનો અન્યાય કરી અમારા સત્તામાં જતા જે માણસો છે એ સત્તામાં જતા રોકવા માટેનું આ એક ષડયંત્ર છે. અમે આખા ગુજરાતમાં એક ઉગ્ર આંદોલન કરીશું.